પછી કોક છોકરીને તમને જોઈને સિમ્પતિ આવે તો મેળે પડી જાય. મેળે ઓહ, પડી જાય. મોહિત આજ સુધી તો નથી આવી હાલે હાલે. સિમ્પથીમાં. વત્સલભાઈ સિમ્પતિ એ મોઢા જોઈને આવે. કાંઈ નહીં ખાઈમ તો બે ત્રણ મીમ જવા દે પછી તને આપું જવાબ. એ જો ભાઈ મીમ મીમ રોસ્ટ કરવાનો છે રેડી, પેનલ માંથી એકબીજા રોસ્ટ નથી કરવાના. શરૂઆત મેં તું થોડીક હું કામ કરે? કરી. હેલો વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ મીમ રિએક્શન. મારું નામ છે વત્સલ, મારી હારે છે પાબ્લો, મોહિત અને અનમોલ. તો ફટાફટ મીમ જોવાનું ચાલુ કરી દેવી. गाड़ी रोक। राणा साहब यहाँ नहीं रुक सकते, पीछे गाड़ियां आ रही हैं। गाड़ी रोक, गाड़ी रोक, रोकता हूँ, रोक गाड़ी। જયારે વત્સલભાઈ એની એક્સ ને પાડી જાય. मन के बहकावे में ना मन राह भुलाए, धम में डाले तू इस मन का दास। સર સમજાય તો ગયું પણ જરાક હજી એક વાર સમજાય દે તો મજા આવી જાત. અરે આવું છું તું, આવું મેં રિયલ માં છું કેવું ખબર? કેવું? એટલે મારી યાર નો છું, મારા ભાઈબંધ હારે છું તું. ઈ બે દી કોલેજ નો આવ્યો હા તો મેડમે ઉભો કર્યો. તો ઓલો કે મેડમ હું કાલ ને આગળના દિવસે નહોતો આવ્યો. મેડમ કે પણ દીકરા આ તો મેં આજે જ સમજાવ્યું છે. હા પણ એને કે હું પેલા 2 દિવસનું યાદ કરતો હતો એટલે આજનું યાદ નથી એમ કહેવાય ને. એટલે કે બે દી નહોતા ઓલો કે પણ આજે હમણાં સમજાવ્યું મેં આ. અનમોલભાઈ તમે શું કરો, કોલેજમાં છો? હું સાયકોલોજી ભણું છું. હે? પેલા નીટ હાટુ પ્રિપેરેશન કરી, એક્ઝામ હા. ક્લિયર થાય ને પછી એમબીબીએસ પછી છોડી દીધું. કેમ પેપર લીક નહોતું થયું એટલે? किसी भी लड़के से हमें प्यार व्यार के चक्कर में नहीं पड़ना चाहिए। हमने कई बार कहा है कोई आपसे प्यार क्यों करेगा। चिंगम खाई हो? नहीं। चिंगम नहीं खाई हो? अरे फिर कैसे समझाएं? हाँ बोले अनमोल थेरापी करावता है त्यारे ब्रेकअप हुआ है आपका? बोला कि नहीं, फिर कैसे समझाएंगे? અનમોલભાઈ રાતે 3 વાગે મારો ફોન આવે તો મૂંઝાતા નહીં હો. गुरुजी मेरे को ना गुस्सा बहुत आता है, ऐसा क्यों? गुस्सा आपको आता है बताएं हम। नहीं, छोटी छोटी चीजों पे आ जाता है, जैसे किसी ने कुछ बोला है और मेरे को गुस्सा बहुत तेज आता है फिर। जब आपको गुस्सा आए तो आप अपनी उंगली उठाओ, इसे यहाँ रखो, चुप रहा करो। मी टू माय बेस्टी, चुप रहा करो. એવરેજ પોલીસ જ્યારે મેહુલ બોગરા દેખાય છે એને. મરદ માણસ મારી હકે, કોઈ દી બાઈલા ચેલેન્જ ના મારી હકે યાર. ચેલેન્જ મારવી એ રાકાનું કામ નથી, મરદનું કામ છે. જયારે બકરી ખબર બકરી ઈદ છે. હા ઈ બોલવાનું હતું મોઢે. બકરી ઈદમાંથી બહાર નીકળી ગઈ. સંજય રાવલ નું મોટિવેશન સાંભળીને એવરેજ 40 year girls in Instagram. ઓહો. એવરેજ વેસુનો લઠ્ઠો ઇન ફ્રન્ટ ઓફ વીઆર મોલ. મોટા વરાછાના છોકરા વીઆર મોલમાં, એઆર મોલમાં. ક્લાસની છોકરીઓને ખબર પડી ગઈ કે મારી પાસે બધા વિષયની નોંધ. જ્યારે છોકરીઓને ખબર પડે મારા દાદાને રોડ કાંઠાની જમીન છે એમ. નવરાત્રીમાં ખબર પડી કે મારી પાસે પાસ છે. જયારે છોકરીઓને ખબર પડે કે મેં પાઇનેપલ ખાધું છે. એમને આ છેલ્લા બે કયા કઈ રિલેટેડ તો ન થયા? છોકરીઓ પાઇનેપલ ખાવાથી શું થાય એ ખબર નથી. નહીં. અરે मुझे बताइए कल रात को जो हमला किया गया है पाकिस्तान के आतंकवादियों के ऊपर भारतीय सेना के द्वारा, क्या स्टैंड है?
बढ़िया करा, सही करा, बम पटको और हिंदुस्तान की तरफ से क्यों मोदी जी से और धमाधम मिसाइलें फेंके पाकिस्तान के ऊपर, सबको समेट के बिल्कुल एक सी कर दो। पाकिस्तानियों को वापस भेजा जा रहा है। भेजाओ, भगाओ यहाँ से। कहा है पाइनएप्पल खाओगी? હું મને જ્યારે પાઇનેપલના ફાયદા ખબર પડ્યા ત્યારે જ્યારે દાદર થઈ જાય ત્યારે ગમે એ રોગ હારે પણ દાદર નો હારી. કેમ? અનુભવ. મોહિત બોલે મારી જાન કે તો ખરો પાછળ. મોહિત બોલે મારી જાન. કઈ નહીં ભાઈ, થોડોક પગ ભરાઈ ગયો હતો. ડોક્ટર બિહાર નો હતો. હવે આની ઉપર હવે આની ઉપર પ્લાસ્ટર કરશે. કડિયા કામ કરતા કરતા જે નીટ પાસ કરી દે ને યા. ઓય તું તારી બેનપણીનો નંબર આપ તો આ 50 રૂપિયા આપું. આટલા પૈસા માટે હું મારું ઈમાન 98 245 0210. ફોન અત્યારે કરું કે 15 મિનિટ પછી કરું મીટિંગ પતતી? તમને ડિપ્રેશનમાં આવશું પછી કરશું અમે. તમને કોણ ગમે છે? ભાજપ સરકાર, કોંગ્રેસ કે આમ આદમી અમને તો હવે બેન અમને તો બધી સરકાર ગમે છે, બધા માણસ ગમે છે, તમે ગમો. કોલેજ ગ્રુપમાં ભણવાય કરતો મારો ભાઈબંધ. જય હો. ગ્રુપ પ્રેઝન્ટેશન માં મારું કોન્ટ્રીબ્યુશન. સોનાના મુકટ ઉપર હિરલા ચડેલા, ચા પીવા દેજો મેમન ગતિ રે આયેલા. Freestyle was invented in 2006. People before 2006. लिरिक्स ની જરૂર તો ખતરાવને પડે क्या? જય ભુવાજી. લિરિકલી ગોડ. લિરિકલી ગોડ. હું કૃષ્ણા. ઓલરાઈટ, આજના એપિસોડ માટે એટલો જ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બાકી ભજન ભક્તિ કરો. બાય. આડીપોથી મસ્ત લાગે એવું મને કહેતી, એના મારા કપડાનો કલર મેચ કરતી. વત્સલભાઈ આડીપોથી એટલે જ રાખે.